ભુજના મિર્જાપર ગામે એક પરિણીતા પર બે શખ્સોએ બળાત્કાર ગુજારતા ભારે ચકચાર મચી ગઈ છે। સાંજે 5 વાગ્યાના અરસામાં પરિણીતાના ઘરમાં આરોપી સુરુભા જાડેજા અને તેનો એક અન્ય સાગરીત બળજબરીપૂર્વક ઘૂસી ગયા હતા। સુરુભાના સાગરીતે પરિણીતાના બંને હાથ પકડી રાખ્યા હતા અને તેણે પરિણીતાની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો। પરિણીતાએ તેના પતિને ફોન કરવા પ્રયાસ કર્યો તો આરોપીએ તેનો ફોન ઝૂંટવીને જમીન પર પટકી તોડી નાખ્યો હતો। दुष्कर्म बाद आरोपीए महिला ने कोईने जाण करी तो जानथी मारी नाखवानी धमकी आपी हती। आरोपी नखत्राणाना नाना कादियानो रहीश छे। बलात्कारनी आ घटनाथी समग्र पटेल 24 में भारे चकचार मची गई है। घटना बाद युवती तत्काळ भुजना ए डिविजन पोलीस मथके पहोंची हती, जेना पगले रात्रे ज युवतीने मेडिकल परीक्षण माटे जीके जनरल होस्पिटल में लई जवाई हती। जो कि युवतीनुं तबीबी परीक्षण बीजा दिवसे बपोरे थई शक्युं हतुं। એ ડાયરેક્ટ હું મારી છોકરીએ છી કર્યું, બહાર નીકળી તો ડાયરેક્ટ મારા ઘર અંદર ગેટ ખુલી અને ઘૂસી આવ્યા હતા। મેં કીધું કેમ આવ્યા? એને મને ડાયરેક્ટ ઘાડો આપી અને મને લાફો માર્યો તો હું એને મારવા ગઈ અને મને છે ને ઢાળ કરતી પાડી દીધી પટમાં અને પાડી અને મારા ઉપર બેસી ગયા। બેસીને મને છે ને તે મારા હાથમાં ફોન હતો, હું મારા હસબન્ડને ફોન કરવા ગઈ, ફોન મારા હાથમાંથી લઈ અને ફેંકી દીધો, ફોન તૂટી ગયો। એને મારા પર બળાત્કાર કર્યો। સાથે એનો બીજો વ્યક્તિ હતો એ મને પકડી રાખી અને એને મારા પર બળાત્કાર કર્યો। પછી જાતા હતા ત્યારે ફોન સાથે લેતા ગયા તૂટેલો। तो मुंद्राना भूजपुरमां हत्या करवाना इरादे परप्रांतीय श्रमिक महिलानुं गळुं कापी नाखवाना केसमां घटनाना बीजा दिवसे पण पोलीसने कोई कड़ी सांपड़ी नथी। इजाग्रस्त महिलानी स्वरपेटीने गंभीर इजा पहोंची होय ते कशुं बोली शके तेम नथी। आ तरफ तेना पति परनो शक वधु घेरो बन्यो छे। ते भेदी रीते लापता थई गयो छे। पोलीस तेने शोधी रही है। उल्लेखनीय है कि मूળ उत्तर प्रदेशनी वतनी सीसवती पति અને બે સંતાનો સાથે છેલ્લા ઘણા સમયથી ભુજપુરના નારાયણ ગઢવી નામના ખેડૂતની વાડીમાં ખેત મજૂરી કરતી હતી। બુધવારે વહેલી સવારે એકાએક ઇજાગ્રસ્ત હાલતમાં મદદ માટે વાડી માલિક પાસે દોડી આવી હતી। પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજમાંથી એક રીઢા ગરફોડ ચોરને ઝડપી પાડ્યો છે। आरोपी लोकोना घरमांथी एसी, एलसीडी के एलईडी जेवी इलेक्ट्रॉनिक्स चीज वस्तुओं खास चोरतो हतो। पूर्व बातमीना आधारे एलसीबीए भुजना कॉमर्स कॉलेजथी गणेशनगर तरफ जता रस्ता परथी आरोपी धर्मेश टांकने चोरीना एलईडी साथे झड़पी पाड्यो हतो। धर्मेश चोराऊ एलईडी वेचवानी फिराकमां हतो त्यारे ज पोलीसे तेने दबोची लीधो हतो। आरोपी धर्मेश अंजारना नागलपरनो वतनी छे। छेल्ला थोड़ाक समयथी ते भुजमां रहेतो हतो। तेनी पूछपरछमां वधु 6 गरफोड़ चोरीना गुनानो भेद उकेलायो छे। तो अंजाરમાં તેણે બે વૃદ્ધ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનની ચીલ ઝડપ કરી હોવાના ગુનાઓની પણ તેણે કબૂલાત કરી છે। ચોરી કરીને તેણે વેચેલા એલઈડી એલસીડી ટીવી, લેપટોપ વગેરે કેટલોક મુદ્દા માલ પોલીસે રિકવર કર્યો છે। તે દરમિયાન પીઆઈ શ્રી વીઆર મલ્હોત્રા સાહેબને બાતમી મળેલ કે ભુજ નરનારાયણ નગરમાં 2 માસ અગાઉ જે ગરફોડ ચોરી થયેલ હતી તે ચોરીનો મુદ્દામાલ એલઈડી ટીવી લઈ અને આરોપી કોમર્સ કોલેજથી ગણેશનગર તરફ જતા રસ્તા ઉપર ઊભેલ છે। જેથી આ બાબતે કાર્યવાહી કરવા જણાવતા એલસીબી સ્ટાફના માણસો તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને આરોપી ધર્મેશ ઉર્ફે દમલો રામજીભાઈ ટાંક રહેવાસી મૂળ નાગલપર હાલ રહેવાસી ભુજવાડાને એલઈડી મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે અને એ આરોપીને એલસીબી ઓફિસે લાવી વધુ પૂછપરછ કરતા મજકૂર આરોપીએ અન્ય બીજી 7 ગરફોડ ચોરી કરેલી છે તેમજ 2 અંજારના ચીલ ઝડપના ગુના પણ કરેલ હોવાનું કબૂલ કરેલ છે અને આરોપીની કબૂલાત ઉપરથી તેણે જે અન્ય મુદ્દામાલ જે વ્યક્તિઓને આપેલ તેઓને આ બાબતની જાણ થતાં તેઓએ ખુશીથી આ મુદ્દામાલ રજૂ કરતા બીજી અન્ય 3 એલસીડી તથા 2 લેપટોપ આ ગુનાકામે કબજે કરવામાં આવેલ છે। तो एक नजर करिए धर्मेशनी कर्मकुंडली पर। तो 2-2.5 मास पूर्वे तेणे माधापर भवानी होटल सामे आवेली श्री हरिपार्क सोसायटीना एक बंद मकानमांथी एलसीडी अने लेपटॉप चोर्युं हतुं। तेना थोड़ाक दिवसों बाद तेणे कुकमा रोड पर गड़ापाटिया पासे आवेली ज्योति पार्क सोसायटीना बंद मकानमांथी कम्प्यूटर मॉनिटर अने 3000 ની रोकड़ रकम चोरी हती। धर्मेशे फरी माधापरमां आवेली चैतन्यधाम सोसायटीना बंद मकानमांथी 21 इंचनुं एलसीडी अने एक टेब्लेट चोर्या हता। आ एलसीडी तेणे निरोणाना शिवो भानुशाली नामना शख्सने 3000 રૂપિયામાં વેચી માર્યું હતું। આરોપીએ માધાપરની સોરઠિયા સમાજવાડીના રૂમમાંથી તાંબા પિત્તળના વાસણો ચોર્યા હતા। 2.5 માસ પૂર્વે ભુજના નરનારાયણ નગરના એક બંધ મકાનમાંથી એલઈડી ચોર્યું હતું। તો એ જ સમયગાળામાં તેણે ભુજના શનિદેવ મંદિર નજીક કોવાઈ નગરના એક બંધ મકાન બહાર લાગેલું આખું એસી ચોર્યું હતું।
તો ભુજના એરપોર્ટ રોડ પર આવેલી ઓધવ વંદના સોસાયટીના બંધ મકાનમાંથી તેણે લેપટોપ ચોર્યું હતું. આરોપી ધર્મેશે 1 વર્ષ પૂર્વે અંજારની શિવશક્તિ સોસાયટી અને 7 માસ પૂર્વે અંજારના સવાસર નાકા પાસે વૃદ્ધાઓના ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપ કરી હોવાનું પણ કબૂલ્યું છે. તેની પૂછપરછમાં વધુ કેટલાક ગુનાઓનો ભેદ ઉકેલાવવાની પોલીસને આશા છે. ગાંધીધામની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક યુવકને ભરમાવીને 2 ગઠિયા તેની પાસે રહેલા 25,000 રૂપિયાની ઠગાઈ કરી ગયા હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ગાંધીધામની એક ટ્રાન્સપોર્ટ પેઢીમાં કામ કરતો પ્રદીપ કુલવાડિયા નામનો યુવક 25,000 રૂપિયાની રકમ જમા કરાવવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગયો હતો. દરમિયાન બેંકમાં 2 ગઠિયા તેની પાસે આવ્યા હતા. તેમણે રૂમાલમાં ઢાંકેલું 1 લાખ રૂપિયાની નોટોનું બંડલ પ્રદીપને બતાડી તેને જમા કરાવી આપવા વિનંતી કરી હતી. આ દરમિયાન બંને ગઠિયાએ પ્રદીપ પાસે રહેલા 25,000 રૂપિયા સેરવી લીધા હતા. પ્રદીપ નાણાં જમા કરાવવા ગયો ત્યારે ખબર પડી હતી કે રૂમાલમાં ઢાંકેલા બંડલમાં ચલણી નોટો નહીં પણ કાગળના પૂંઠા હતા. જોકે બંને ગઠિયા તેમની કળા કરી ગણતરીની સેકન્ડોમાં બેંકમાંથી પલાયન થઈ ગયા હતા. બેંકના સીસીટીવી ફૂટેજના આધારે બંને ગઠિયાઓને શોધવામાં મદદ મળી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ પદ્ધતિએ બેંકોમાં આ રીતે ગ્રાહકો પાસેથી છેતરપિંડી થયાના કિસ્સા પોલીસ ચોપડે નોંધાયેલા છે. मैं SBI बैंक में पैसे जमा कराने आया था. दो आदमी थे, उन्होंने मेरे को पैसे का लालच दिया. बोले ये 25,000 तू रख, मेरी स्लिप भर के आ. उसके अंदर बोले 1.5 लाख रुपया स्लिप भरने. मैं अंदर गया तो जितने वो मेरे पैसे लेके भाग गए. क्या पता किस साइड गए. और मेरे 25 भी लेके गए. और उस रुमाल के अंदर बीट के दिए हुए तो उसमें खाली कागज ही थे. और 500 भी रुपया उसके अंदर था, वो भी लेके चले गए ऊपर के. વાત કરીએ અકાળે થયેલા અપમૃત્યુની તો ભુજમાં વહેલી સવારે એક પોલીસ પુત્રએ હમીરસર સરોવરમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. મૃતક 24 વર્ષીય યુવક ચેતન ચૌહાણના પિતા હરિલાલ ચૌહાણ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે. બુધવારે રાત્રે 9 વાગ્યાથી તે ગુમ થઈ ગયો હતો. શોધખોળ બાદ ગુરુવારે સવારે તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના આપઘાતનું કારણ હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. આ તરફ ગાંધીધામના ગડપાદરમાં 22 વર્ષની એક અપરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કૃષ્ણાના લગ્ન 1.5 વર્ષ પૂર્વે ભચાઉના આંબરડી ગામે રહેતા સુનિલ જોશી સાથે થયા હતા. તેનો પતિ મુંબઈમાં નોકરી કરે છે. કૃષ્ણાના આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. અને અહીં લઈશું વધુ એક વિરામ. ફૂડ સ્પોટ રાસાયણિક ખાતરોથી સંપૂર્ણપણે મુક્ત ઓર્ગેનિક્સ ખેત પેદાશોમાંથી